નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પશુપાલન વિભાગની પશુઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે ખાણદાણ સહાય યોજના। મિત્રો, આ જે ખાણદાણ સહાય યોજના છે તે યોજના અંતર્ગત ગાય અને ભેંસ જેવા પશુઓને ખાણની સહાય છે તે આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે ખાણદાણ સહાય યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કે આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે। તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ પશુપાલકોને મળવા પાત્ર થશે। પછી તે મિત્રો એસી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર હોય અથવા તો એસટી કેટેગરી કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર હોય, ત્યાર પછી સામાન્ય વર્ગ એટલે કે મિત્રો તેમાં ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીનો સમાવેશ કરવામાં આવતો હોય છે। ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અને મિત્રો, તમામ પશુપાલકોને યોજના અંતર્ગત એક સરખી સહાય ચૂકવવામાં આવશે। પરંતુ અહીં મિત્રો જે ગાભણ પશુઓ છે તેમના માટે અલગ યોજના છે, તે સિવાય મિત્રો વિયાણ બાદ એટલે કે જે દૂધાણા પશુ છે તેમના માટે પણ અલગ યોજના છે। મિત્રો, આપણે સૌથી પહેલા ચર્ચા કરી લઈએ ગાભણ પશુઓને કેટલી સહાય મળવા પાત્ર થશે। તો મિત્રો, અહીં ગાય અને ભેંસ જેવા જે ગાભણ પશુઓ છે તો તેઓને આ યોજના અંતર્ગત ખાણની સહાય આપવામાં આવે છે। લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણની સહાય છે તે મળવા પાત્ર થતી હોય છે। તે સિવાય મિત્રો અહીં જે ગાય અથવા તો ભેંસ જેવા પશુઓ છે તેઓને વિયાણ બાદ પણ ખાણદાણની સહાય મળવા પાત્ર થતી હોય છે। તેવા પશુઓને પણ વિયાણ બાદ 150 કિલોગ્રામ ખાણની સહાય આપવામાં આવે છે। એટલે કે મિત્રો, આ જે યોજના છે ખાણદાણ સહાય યોજના, તે યોજના અંતર્ગત ગાય અથવા તો ભેંસ જેવા જે પશુઓ છે તે જ્યારે ગાભણ હોય ત્યારે 150 કિલોગ્રામ ખાણની સહાય આપવામાં આવે છે અને વિયાણ બાદ પણ 150 કિલોગ્રામ ખાણની સહાય આપવામાં આવે છે। ટોટલ મિત્રો કુલ 300 કિલોગ્રામ ખાણદાણની સહાય આ યોજના અંતર્ગત મળવા પાત્ર થતી હોય છે। કોઈ પણ કેટેગરીના જે પશુપાલકો છે તેઓને સમાન જ સહાય ચૂકવવામાં આવશે। તમામને મિત્રો અહીં વધુમાં વધુ 150 એવી રીતે કુલ 300 કિલોગ્રામ ખાણની સહાય મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે। તો કે તમામ પશુપાલકોએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલું છે, એટલે કે 15/6/2024 થી લઈને 15/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને મિત્રો તમારા જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમામ ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી અને 7 દિવસની અંદર તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે। મિત્રો, તમે ઘર બેઠા જો ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 8799608249, તે નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે ખાણદાણ સહાયમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મેળવી શકે છે પશુપાલક। અને મિત્રો પશુપાલક દીઠ એટલે કે એક કુટુંબ દીઠ એક પશુ માટે જ આ યોજના અંતર્ગત સહાય છે તે મળવા પાત્ર થતી હોય છે, લાભ મળવા પાત્ર થતો હોય છે। અને મિત્રો, રાજ્ય સરકાર શ્રી દ્વારા જે નિયત થયેલ ખાણદાણના ભાવ છે તો તે ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ જે ખાણદાણ છે તેનું વિતરણ કરવામાં આવશે, એટલે કે તમને ત્યાંથી ખાણદાણ મળવા પાત્ર થશે। તો આવી રીતે મિત્રો જે પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય પશુઓ માટે ખાણદાણ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત જે ગાય અને ભેંસ જેવા પશુઓ છે તો તેઓને ગાભણ અને વિયાણ બાદ ખાણની સહાય મળવા પાત્ર થતી હોય છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।